નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અમીરી આવતા પહેલા જોવા મળે છે આ 21 શુભ સંકેતો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર ધન દોલતની વર્ષા થવાની હોય છે, એટલે કે તે ખૂબ જ અમીર બનવાનો હોય છે, તો પ્રકૃતિ આપે છે અમુક ખાસ સંકેતો. અમીરી આવતા પહેલા આ 21 શુભ સંકેતો મળવા લાગે છે. તો મિત્રો, તમારે આ શુભ સંકેતોને અવગણવાના જોઈએ. આ શુભ સંકેતો જણાવે છે કે તમારા જીવનમાં કંઈક મોટો અને સુખદ બદલાવ આવવાનો છે, અને માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં પધારવાના છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે. જેના ઘર પર માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તેવા ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય પણ કરતા હોય છે. મિત્રો, એવી માન્યતા છે કે જે ઘર પર માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં અમુક ખાસ શુભ સંકેત જોવા મળે છે. તો મિત્રો, ચાલો હવે જાણીએ કે તે કયા શુભ સંકેતો હોય છે. પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહે, તો આજની વિડીયોને એક લાઇક કરીને શેર પણ જરૂરથી કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. નંબર 1, હાથોમાં ખંજવાળ આવવી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને મહિલાના ડાબા હાથમાં વારંવાર ખંજવાળ આવી રહી હોય, તો આ એક શુભ અને સારો સંકેત માનવામાં આવે છે. એનો મતલબ છે કે જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થવાની છે, અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. નંબર 2, શંખનો અવાજ સંભળાવો. મિત્રો, સવારે ઉઠતાની સાથે જ તમને શંખની ધ્વનિ સંભળાય છે, તો આ જીવનમાં થવાવાળા સારા બદલાવનો સંકેત માનવામાં આવે છે. આ સંકેત જણાવે છે કે તમારો ખરાબ સમય હવે સારા સમયમાં બદલાઈ જવાનો છે, અને સાથે જ જીવનમાં કોઈ મોટી સફળતા તમારા હાથ લાગી શકે છે. નંબર 3, અચાનક તમારા ઘરમાં ચાલી રહેલી કાળી કીડીઓની લાઈન જોવા મળે અને તે ખાવાની ચીજ વસ્તુઓ લઈને જતી જોવા મળે, તો સમજી લેવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થઈ ચૂક્યો છે, અને આ ઘરમાં પૈસા આવવાનો પણ સંકેત હોય છે. નંબર 4, જો સવારના સમયે ગાય તમારા દ્વાર પર આવીને રણકાર કરે છે, તો આ ભગવાનના આશીર્વાદ સમજવા જોઈએ. આંગણે આવેલી ગાયને રોટલી અથવા તો કંઈક ખવડાવીને વિદાય કરવી જોઈએ. તેનો મતલબ છે કે માં લક્ષ્મી સ્વયં તમારા દ્વાર પર પધાર્યા છે. નંબર 5, જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ હર્યો ભર્યો થઈ જાય, તો તમારે માની લેવું જોઈએ કે હવે તમારા ઘરમાં ખુશાલીની સાથે ધન અને સમૃદ્ધિ પણ જલ્દી જ આવવાના છે. નંબર 6, મિત્રો, માન્યતા અનુસાર સાવરણી અને માતા લક્ષ્મીનો સીધો સંબંધ છે. આવી સ્થિતિમાં જો તમને સવારે કોઈ સાવરણી લગાવતા જોવા મળે, તો સમજી લેવું કે તમે ખૂબ જ જલ્દી અમીર બની જવાના છો. સવારના સમયે તમને ઘરથી ઓફિસ જતા સમયે રોજ 5 દિવસ સુધી કોઈ સાવરણી લગાવતું જોવા મળે, તો સમજી લેવું કે તમારા તમામ કષ્ટ દૂર થવાના છે, અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર થવાની છે. નંબર 7, સવારના સમયે ઘરની આસપાસ તમને રસ્તામાં પડેલા પૈસા મળે, તો આ ધનનું આગમન થવાનો સંકેત હોય છે. અને સાથે જ તમે જો કપડાં બદલી રહ્યા હોય અને તે સમયે તમારા ખિસ્સામાંથી પૈસા નીચે પડે, તો આ પણ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. નંબર 8, તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર જો તુલસીનો છોડ આપમેળે જ ઉગી જાય છે, તો આ તમારા ધનવાન થવાનો સંકેત માનવામાં આવે છે. આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત હોઈ શકે છે. તેનો મતલબ છે કે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી ધનનું આગમન થવાનું છે. નંબર 9, જો તમારા ઘરમાં બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે,
તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારા છત ઉપર કોઈ કિંમતી વસ્તુ ફેંકી જાય છે તો આ પણ ધનવાન બનવાનો સંકેત હોય છે. નંબર 10. જો ઘરમાં અચાનક 3 ગરોળીઓ એક જ સ્થાન પર જોવા મળે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહાલક્ષ્મીજીના આગમનનો સંકેત હોય છે. અને જો ગરોળીઓ એકબીજાનો પીછો કરતી તમને જોવા મળે તો ઘરની ઉન્નતિનો સંકેત હોય છે. ખાસ કરીને દિવાળીના દિવસોમાં તુલસીના છોડમાં ગરોળી જોવા મળવી અત્યંત શુભ માનવામાં આવે છે અને આ અપાર ધન મળવાનો સંકેત હોય છે. નંબર 11. જો તમે સવારે ઉઠો અને તમને તમારી આસપાસ શેરડી જોવા મળે તો આ તે વાતનો સંકેત છે કે તમારા દિવસો ખૂબ જ જલ્દી બદલાવાના છે. નંબર 12. માતા લક્ષ્મીનું વાહન ઘુવડ જો તમને તમારા ઘરની બહાર જોવા મળે તો માની લેવું જોઈએ કે તમારા ઘરે માતા લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને ખૂબ જ જલ્દી અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થશે. નંબર 13. સપનામાં પીળા અથવા લાલ ફૂલ જોવા ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. સપનામાં મંદિર દેખાવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધન પ્રાપ્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનો સંકેત હોય છે. સપનામાં લાલ સાડી પહેરેલી મહિલાને જોવું દેવી લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે. અને સપનામાં જો તમે કોઈ ઊંચાઈ પર ચડી રહ્યા હોય તો તમારા જીવનમાં તરક્કી અને સફળતાનો સંકેત માનવામાં આવે છે. નંબર 14. જો તમે કોઈ કામથી ક્યાંક બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં ખાવાની કોઈ વસ્તુ અથવા તો રોટલી લઈને જતો જોવા મળે તો આ એ વાતનો સંકેત કરે છે કે તમને ખૂબ જ જલ્દી ધન લાભ થવાનો છે. નંબર 15. જ્યારે પણ માતા લક્ષ્મીની કૃપા તમારા પર થાય છે તો બ્રહ્મ મુહૂર્તમાં તમારી ઊંઘ ઉડી જાય છે. તમારી દિનચર્યા સુધરવા લાગે છે અને ધીમે ધીમે મુશ્કેલીઓ પણ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જો તમારી ઊંઘ સવારે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા વચ્ચે ઉડી જાય છે તો દુઃખના વાદળો તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર બની રહે છે. નંબર 16. જો તમને સપનામાં પોપટ જોવા મળે તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં પોપટ જોવા મળવાનો અર્થ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થવાની છે અને માં લક્ષ્મીની કૃપા તમારા પર થવાની છે અને તમને ક્યાંક ને ક્યાંકથી ધન પ્રાપ્તિ થવાની છે. નંબર 17. જો તમને રોજ સપનામાં સાવરણી, ઘુવડ, હાથી, મોર, શંખ, કેળું અથવા ગિરોડી જોવા મળે તો માની લેવું જોઈએ કે હવે તમારું અમીર બનવાનું સપનું ખૂબ જ જલ્દી પૂરું થવાનું છે. નંબર 18. સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવા મળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને નિત્ય રૂપથી આ શંખનો અવાજ સાંભળવા મળે તો સમજી લેવું કે તમારો શુભ સમય આવવાનો છે. કોઈ પણ શુભ કામ માટે તમે જઈ રહ્યા હોય અને કોઈ કિન્નર તમને જોવા મળે તો તે પણ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે કિન્નરને કંઈક પૈસા આપવા જોઈએ અને તે આશીર્વાદના રૂપમાં તમને કોઈ સિક્કો આપે તો તેને સંભાળીને તમારે રાખી દેવો જોઈએ. આ સિક્કાને તમારા પર્સમાં અથવા જે જગ્યાએ ધન રાખતા હોય ત્યાં રાખવાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે. તમારા ઘરની છત પર કોયલ આવીને બેસે અને બોલે તો આ પણ એક શુભ સંકેત હોય છે. મિત્રો, સવારે ઉઠતાની સાથે જ જો તમને પૂજાના નાળિયેરના દર્શન થઈ જાય તો તેનો મતલબ છે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. તો મિત્રો, આશા છે કે આજની આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્રના ઉપાય તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવવા જોઈએ. વિડિયોનો ઉપદેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે.
આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજની વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.